परम गुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा। हूँ पंकजभाई परमार। आज धोरण 9 में गणित विषय पर अभ्यास करीशुं कि जेमां आपणे प्लेफરની પૂર્વધારણા, યુક્લિડની ભૂમિતિ અને સ્વાધ્યાય 5.2 પ્લેફરની પૂર્વધારણા, અયુક્લિડ ભૂમિતિ એટલે કે જે યુક્લિડની ભૂમિતિ સાથે કોઈ સંલગ્ન છે જ નહીં એ, અને સ્વાધ્યાય 5.2 તો જોઈએ યુક્લિડની 5 પૂર્વધારણાને સમકક્ષ વિધાનો। તો યુક્લિડની 5 પૂર્વધારણાઓને સમકક્ષ અનેક વિધાનો છે, તેમાંથી એક વિધાન છે પ્લેફરની પૂર્વધારણાનું અગત્યનું છે। હવે પ્લેફરની પૂર્વધારણા શું છે? તો પ્લેફરની પૂર્વધારણા દરેક રેખા એલ અને તેના પર ન હોય તેવી પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય રેખા એમ એવી હોય કે જે પીમાંથી પસાર થાય ને એલને સમાંતર થાય। મતલબ માની લો કોઈ રેખા એલ છે, એ રેખાની સિવાયનું કોઈ બિંદુ અહીં પી છે, આ કોઈ બિંદુ પી છે, એમાંથી એક જ એવી રેખા પસાર થાય કે જે આને નામ આપી દઈએ એમ કે જે રેખા એલને સમાંતર થાય, બીજી કોઈ રેખા મળે નહીં। આ છે પ્લેફરની પૂર્વધારણા કે જે યુક્લિડની 5 પૂર્વધારણામાંથી એકને સમકક્ષ છે। બીજા શબ્દોમાં બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખા એક જ રેખાને સમાંતર હોઈ શકે, જે આપણે યુક્લિડની પૂર્વધારણામાં ભણી ગયા છે। હવે અયુક્લિડ ભૂમિતિ, તો અયુક્લિડ ભૂમિતિ એટલે કે અનેક ગણિતશાસ્ત્રીઓ અને યુક્લિડને પોતાનો વિશ્વાસ હતો કે 5મી પૂર્વધારણા પ્રમેય છે અને તે સાબિત કરી શકાય, પરંતુ તેની સાબિતી મેળવવાના પ્રયત્નોમાં યુક્લિડની ભૂમિતિથી અલગ હોય તેવી ભૂમિતિનો ઉદય થયો, એટલે કે ઉદ્ભવ થયો, સાબિત થઈ। તો કેવી રીતે? તો જોઈએ, આ બધી ભૂમિતિઓને અયુક્લિડીય ભૂમિતિઓ કહેવાય, બરાબર। જે યુક્લિડની ભૂમિતિ સાથે સંલગ્ન ના હોય તેવી ભૂમિતિને અયુક્લિડીય ભૂમિતિ કહેવાય। તેમાંની એક અગત્યની ભૂમિતિ ગોલીય ભૂમિતિ છે, બરાબર છે। એટલે અયુક્લિડ ભૂમિતિ બીજી કંઈ જ નહીં પણ ગોલીય ભૂમિતિ છે। ગોલીય ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી। કેમ? તો જોઈએ, માની લો કોઈ એક આ ગોળો છે, બરાબર છે। હવે આ ગોળામાંથી કોઈ રેખા પસાર થતી હોય, માની લઈએ કે આ કોઈ ગોળો છે, એ ગોળાની કોઈ રેખાઓ આપણે ઉપરથી જોઈએ તો અહીંથી આમ કંઈ બહારથી નીકળશે, એટલે આમ બહાર થઈને આવશે, બરાબર। એવી રીતે અહીંયા પણ આ રીતે કંઈક હશે, અહીંયા પણ આ રીતે કંઈક હશે, બરાબર છે। એટલે કે સીધી હોતી નથી, અને જ્યાં અહીંયા જોશો તો એ કાટખૂણે ઉપર ભેગી થાય છે, જુઓ, બરાબર। કાટખૂણા કરતાં ઓછા અંતર, જે આપણે 5મી પૂર્વધારણા હતું એનું સમર્થન કરતું નથી અહીંયા, બરાબર છે। એટલે જુઓ, રેખાઓ દીર્ઘ વર્તુળોના ભાગ હોય છે, જે આપણે ઉપરથી નીચે લાવીએ ને દીર્ઘ વર્તુળોના ભાગ, જેમ કે અક્ષાંશ રેખા અને રેખાંશની વાત કરીએ છીએ ને આપણે એસએસમાં, એવું જ અહીંયા। ગોલીય ભૂમિતિમાં ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180થી વધારે થઈ જાય છે। ગોલીય ભૂમિતિમાં ત્રિકોણનો સરવાળો 180થી વધારે થઈ જાય છે। જ્યારે આપણે ભણ્યા શું છે યુક્લિડમાં, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, એ શેમાં આવે? યુક્લિડમાં આવે। પણ જો 180થી વધારે થઈ જાય તો એ ગોલીય ભૂમિતિ અથવા તો અયુક્લિડીય ભૂમિતિનો ભાગ છે। યુક્લિડીય ભૂમિતિ માત્ર એક જ સમતલની બનતી આકૃતિ માટે માન્ય છે, વક્ર સપાટીમાં તે નિષ્ફળ જાય છે। એટલે યુક્લિડની ભૂમિતિઓ માટે ખાલી સમતલ માટે જ સાચી છે। જે યુક્લિડની ભૂમિતિ છે એ ફક્ત ને ફક્ત સમતલ માટે જ સાચી છે, વક્ર માટે સાચી છે નહીં। હવે જોઈએ સ્વાધ્યાય 5.2। પ્રશ્ન નંબર 1, તમે યુક્લિડની 5 પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેવી કેવી રીતે લખી શકો? 5મી પૂર્વધારણા શું હતી? કે જો કોઈ બે રેખા એમ અને એન એ ત્રીજી રેખાને છેદે અને એમના અંતઃકોણોનો સરવાળો એક બાજુ જો 90, એટલે કે બે કાટખૂણાના સરવાળો એટલે કે 180 કરતાં ઓછો થાય તો એ બંને આગળ જઈને એકબીજાને છેદે, એવું આપણે આગળ જોઈ ગયા હતા। તો અહીંયા એ જ વાત કરશે કે જો કોઈ બે રેખાઓ એમ અને એનને ત્રીજી એલ ભિન્ન બિંદુઓમાં છેદે તો 4 અંતઃકોણ મળે।
જો આ 4 અંતકોણો પૈકી રેખા એલની કોઈ એક બાજુ પર આવેલા બે અંતકોણોનો સરવાળો 180 થાય તો રેખા એમ અને એન એકબીજાને છેદે નહીં. અને જો 180 કરતાં ઓછો થઈ જાય 180 કરતાં ઓછો થઈ જાય તો બંને રેખા એકબીજાને છેદે. અને જો 180 થાય એટલે કે એમ અને એમ કેવી થઈ ગઈ? સમાંતર થઈ ગયા. બરાબર છે. આ યુક્લિડની જે 5મી પૂર્વધારણા છે એની સમજ છે, વિસ્તૃત સમજ છે. યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. સ્પષ્ટ કરો. હા. કેવી રીતે? તો એનો જવાબ છે હા. કેવી રીતે? તો જોઈએ. યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. જો કોઈ રેખા L એ બે રેખાઓ M અને N ને એવી રીતે છેદે કે જેથી રેખા Lની એક તરફના અંતકોણનો સરવાળો બે કાટકોણ જેટલો, બે કાટકોણ એટલે 90 + 180 થાય તો તે રેખા M અને N એ રેખા Lની બંને બાજુ છેદે નહીં. અને છેદે ક્યારે નહીં? તો બંને સમાંતર હોય ત્યારે. તો તે રેખા M અને N છેદે નહીં. આમ હોય તો Lની બીજી તરફના બે અંતકોણોનો સરવાળો પણ બે કાટખૂણા જ થાય. અને તેથી M અને N રેખા Lની બીજી તરફ પણ છેદે નહીં. એટલે બંને બાજુ રેખાઓ છેદે નહીં. કઈ? M અને N રેખા. આમ Lની એક જ તરફના બે અંતકોણોનો સરવાળો 180 થઈ જાય. અને 180 થાય તો M અને N કદી છેદે નહીં. હવે ક્યારેય છેદે નહીં તો એ રેખાઓ કેવી થાય? સમાંતર રેખાઓ. આ રીતે M અને N સમાંતર રેખાઓ થાય. જો સમજીએ. માની લો આ કોઈ રેખા છે M, આ બીજી કોઈ રેખા છે L. એને કોઈ માની લો આ બીજી કોઈક રેખા આપણે છેદીએ છીએ એવું કહી દીધું. બરાબર છે. હવે જો લંબ છે તો હવે આ જે ખૂણો અને આ ખૂણો એ બંને કાટખૂણા થાય. કેમ કે L જે રેખા રહી એ લંબ છે તો આ બંનેનો સરવાળો 180 થયો. એ જ રીતે આ સાઈડ પણ 180 થવાનું. બરાબર. તો બંને બાજુ છેદે નહીં. કેમ કે આ સીધી આગળ જવાની તો અહીંયા ક્યાંય પણ આ બે છેદશે નહીં. અને છેદે નહીં તો કેવી હોય? સમાંતર હોય. એ જ રીતે આ સાઈડ પણ એ બંને કેવી થવાની? સમાંતર રેખા થવાની કે એકબીજાને ક્યારે પણ છેદે નહીં. બરાબર છે મિત્રો. તો આ થઈ ગઈ પૂર્વધારણા 5ની વિસ્તૃત માહિતી કે બે એ શેની સમજ આપે છે? તો સમાંતર રેખાની. હવે આપણે જુઓ છે પ્રશ્ન ખાલી જગ્યા. હવે શું છે? તો જો એક પહેલી ખાલી જગ્યા. જે વિધાન સાબિત કરવામાં આવે ત્યાં શું કહેવાય? ખાલી જગ્યા કહે છે. તો એને પ્રમેય કહેવાય. જે વિધાનની આપણે સાબિતી આપવાની હોય એને આપણે પ્રમેય કહેવાય. બરાબર છે. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે પ્રમેય. બીજું શ્રીયંત્ર એ અંદર ગોથાયેલ 9 ખાલી જગ્યા ત્રિકોણનો સંયોજન છે. તો શું છે? જે શ્રીયંત્ર છે એ બીજું કંઈ જ નહીં પણ ત્રિકોણ જે આપણે શ્રીયંત્ર એટલે તમે ઘરે ક્યાંય જોયો હોય તો આવું એક ગોઠવણ હોય છે. બરાબર. યંત્રમાં ત્રિકોણનો તો એ બીજું કંઈ જ નહીં પણ 9 સમબાજુ ત્રિકોણનો ગૂંથાયેલો એક રચના છે. સમદ્વિ બાજુ ત્રિકોણ. અને કેટલા? 9 સમદ્વિ બાજુ ત્રિકોણનો ગૂંથાયેલો આખો એક યંત્ર છે. બરાબર છે. અંદર ગૂંથાયેલ 9 સમદ્વિ બાજુ ત્રિકોણનું સંયોજન છે. કોણ? શ્રીયંત્ર. હવે ત્રીજું. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ ખાલી જગ્યા હતો. તો આપણે જોઈ ગયા હતા શુલ્બાસૂત્ર. શું છે? શુલ્બાસૂત્ર. બરાબર છે. રેખા. હવે ચોથી ખાલી જગ્યા. રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. આ તો આપણે સ્વયંસિદ્ધ સત્યમાં પણ જોઈ ગયા છે. રેખા એ પહોળાઈ વગરની શું છે? પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. અને પાંચમી ખાલી જગ્યા.
સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટો લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર લખો. ખાલી જગ્યા છે તો એનો લંબાઈ કેટલી હશે? 4 જેમ પહોળાઈનો 2 જેમ એની જાડાઈનો 1. એટલે સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી એમાં જે વપરાતી ઈંટો હતી એમાં ઈંટોનો ગુણોત્તર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 4:2:1. એટલે આ છે લંબાઈ, આ છે પહોળાઈ અને આ છે ઊંચાઈ, આ તો જાડાઈ. બરાબર છે. એટલે તમને ક્યારે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ફેરવી નાખવામાં આવે તો 4 પછી આગળ પાછા 4, 2, 1 આગળ પાછા થઈ જાય. બરાબર છે. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે ઈંટો વપરાતી હતી એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈની ગુણોત્તર શું હતો? 4:2:1. બરાબર છે. એટલે 5 ખાલી જગ્યા મસ્ત આવડી ગઈ આપણાને. જે વિધાનો સાબિત કરવામાં આવે તેને પ્રમેય કહેવાય. સી અંદર ગૂંથાયેલ 9 સમજવી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો? શુલ્બાસૂત્ર. રેખા એ પહોળા વગરની લંબાઈ છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર શું છે? 4:2:1. બરાબર છે. તો અહીંયા આપણું આ જે યુક્લિડની ભૂમિતિનો પરિચય એ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર છે. અને અહીંયા આપણે પ્લેફર અને અયુક્લિડ ભૂમિતિની વાત કરી. પ્લેફરની વાત કરીએ તો ફરી એકવાર જોઈ લઈએ, નજર નાખી દઈએ કે પ્લેફર શું છે. પ્લેફર એ બીજું કાંઈ જ નથી પણ જે યુક્લિડની 5મી પૂર્વધારણા છે એને સમકક્ષ વિધાન છે. એમાં શું કહે છે કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવી પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી મળે કે જેથી Pમાંથી પસાર થાય અને Lને સમાંતર થાય. એક જ એવી રેખા મળે. અયુક્લિડીય ભૂમિતિ એ બીજી કંઈ જ નથી, ગોલીય ભૂમિતિ છે કે જેમાં જે ત્રિકોણો બને છે એમનું જે ત્રિકોણનો સરવાળો કેટલો થાય છે? 180 કરતાં વધારે. જ્યારે આપણે સમતલ માટે શું ભણ્યા છે યુક્લિડમાં? 180 ત્રણેય ત્રિકોણનો સરવાળો 180થી વધે નહીં. બરાબર છે. એટલે યુક્લિડની ભૂમિતિ છે એ સમતલ માટે સાચી છે પણ વક્ર માટે નિષ્ફળ જાય છે. પછી સ્વાધ્યાયની વાત કરી. પૂર્વધારણા 5ની એની સમજ લીધી કે એ પૂર્વધારણા શેની સમજ આપે છે? તો 2 સમાંતર રેખાઓની. એને આપણી સાબિતી પણ અહીંયા કર્યું. બરાબર છે. અને 5 ખાલી જગ્યા જોઈ. તો આજના વિડીયોમાં અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પછી આપણે નેક્સ્ટ પાઠ સાથે મળશું. ત્યાં સુધી અસ્તુ.